જય સ્વામિનારાયણ. ગયા રવિવારે આપણે વૈરાગ્ય ઉપરની વાત હતી. પ્રથમનું બીજું વચનામૃત હતું. એ વૈરાગ્યની આમ સૂત્રાત્મક વ્યાખ્યા એટલે પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહ રહેવું, એનું નામ વૈરાગ્ય છે. માયિક તમામ પદાર્થોમાંથી પ્રીતિ ટાળી નાખવી અને એક ભગવાનમાં પ્રીતિ કરવી, એનું નામ વૈરાગ્ય છે. તન ધન આદિ તમામ જે માયિક પદાર્થો છે એને તૃણ સમાન ગણીને ખંખેરી નાખવા, એને પણ કોઈ વૈરાગ્ય કહે છે. આ બધી વાતો વ્યાખ્યામય છે, ટૂંકમાં છે. શ્રીજી મહારાજે બીજા વચનામૃતમાં આપણે સુંદર રીતે સમજી શકીએ એ રીતે છણાવટ કરી, યથા યોગ્ય આપણે વિચાર કર્યો. થોડું વિશેષ એ કહેવાનું છે કે એ બીજા વચનામૃતમાં મયારામ ભટ્ટનો પ્રશ્ન છે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય છે એના શા લક્ષણ છે, શા રૂપ છે. એનો એ જ પ્રશ્ન લોયાના પહેલા વચનામૃતમાં ચોથા પ્રશ્નમાં ફરીથી પૂછાયો છે કે મહારાજ, ત્રણ પ્રકારના જે વૈરાગ્ય છે એના શા રૂપ છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એ જ રીતે બેઠો પ્રશ્ન પૂછાયો છે અને ત્યાં પણ મહારાજે ઉત્તર આપ્યો છે. એ ઉત્તર પણ થોડો જુદો છે, આ પણ થોડોક જુદો. ફરક એટલો છે કે બીજા વચનામૃતમાં પૂછનાર ગૃહસ્થ છે, મયારામ ભટ્ટ ગૃહસ્થ છે. એમણે મહારાજને પૂછ્યું છે કે મહારાજ, ત્રણ પ્રકારના વૈરાગ્યની સમજણ આપો. અહીંયા લોયાના પહેલા વચનામૃતમાં ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે કે ત્રણ પ્રકારના વૈરાગ્યની શું લક્ષણતા છે. તો મહારાજે બંને જગ્યાએ, પેલા જગ્યાએ ગૃહસ્થએ પૂછ્યું, તે ગૃહસ્થની ભાષાને માધ્યમ બનાવીને વૈરાગ્યની સુંદર સમજ આપી. અહીંયા એક સાધુ સંત પ્રશ્ન પૂછે છે તો કેવી સુંદર રીતે એને ટૂંકમાં વાત સમજાવે છે. તો જ્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે વૈરાગ્ય છે એનું શું રૂપ છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ્ય વાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે. પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે, તેને કનિષ્ઠ વૈરાગ્ય વાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્ય વાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્ય વાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રી આદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. આ એક વક્તાની સુંદર મજાની વિલક્ષણતા છે, જેને જે જોઈએ એ જ રીતે પાછું એના મૂળ સ્વરૂપમાં કહી બતાવવું. સંત પૂછે છે તો એને એક મીટરના રૂપમાં સુંદર સમજાવી દીધું. બંને ઉત્તરનો સાર એટલો છે કે ચિત્ત વિષયોના સંગમાં અડોલ રહેવું જોઈએ, બસ. એનો કોઈ અંશ ચિત્તને અડે નહીં, એ ઉત્તમ વૈરાગી છે. અને જેટલા પ્રમાણમાં અડતો જાય એટલો એ વૈરાગ્ય ભેળસેળ વાળો છે. આ સુંદર રીતે વૈરાગ્યની છણાવટ કરી છે. અભ્યાસુને માટે આ એક લોયાના પહેલા વચનામૃતનો ઉલ્લેખ કર્યો છે. આજે વચનામૃત ત્રીજું છે. ત્રીજા વચનામૃતમાં કોઈ પ્રશ્ન પૂછાયો જ નથી. શ્રીજી મહારાજે સ્વયં સ્ફુરણાથી પોતે જ વાતો કરી છે.
જેને આપણે કૃપા વાક્ય કહીએ છીએ. કૃપા કરીને જે બોલ્યા એ કૃપા વાક્યો છે. પ્રશ્ન કરીને કોઈ પૂછે અને ઉત્તર અપાય તો એ વચનામૃતની શરૂઆત પ્રશ્ન વાક્યથી થઈ ગણાય. આ વચનામૃતની શરૂઆત કૃપા વાક્યથી છે. પ્રશ્ન વાક્યમાં અને કૃપા વાક્યમાં ઘણો બધો ફરક પડી જાય છે. કોઈ જમવા બેઠા હોય ને આપણે પીરસતા હોઈએ તો એ જમનાર વ્યક્તિ આપણી પાસે કંઈક માગે અને આપણે એ વસ્તુ આપીએ તો એમાં માગનારની રુચિ પ્રધાન છે. એને જે જોઈએ છે એ માગે છે અને એ આપણે આપવું જ રહ્યું. જ્યારે જમનાર વ્યક્તિ કંઈ માગતી નથી અને આપણને એમ થાય છે કે આપણે કંઈક પીરસવું જ છે, ત્યારે તો જે આપણને મનપસંદ હોય એ જ વસ્તુ લઈને પંક્તિમાં ફરીએ અને એને આપીએ કે લો ભાઈ આ તમે જરા ગ્રહણ કરો. આટલું બધું અંતર કૃપામાં છે. તો શ્રીજી મહારાજે અહીંયા જે કૃપા વાક્યો ઉચ્ચાર્યા એમાં એમની રુચિ અને એમની કરુણા એ પ્રગટ થઈ જાય છે. જેમ આપણે સ્વયં રીતે સ્ફુરણાથી કોઈને પીરસીએ તો આપણી શેર રુચિ છે એ તરત જણાઈ આવે. ગુલાબજાંબુ લઈને ઉપડો તો સમજાઈ જાય કે તમને ગુલાબજાંબુ અતિ પ્રિય છે. એમ શ્રીજી મહારાજની જે રુચિ છે એ એક પ્રગટ થાય છે અને બીજી એમની જે કરુણા છે એ પ્રગટ થાય છે. પણ એ બંને વસ્તુ આખું વચનામૃત લેવાશે એટલે અંતે સમજાઈ જશે. તો પહેલી બાબત, પ્રશ્ન કોઈ પૂછાયો નથી વચનામૃત, છતાં પણ હવે ગંભીરતાથી શ્રવણ એ કરવાનું છે કે એ જ વચનામૃત પોતે જ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. પ્રશ્ન કોઈ નથી પૂછાયા પણ વચનામૃતને વાંચતા અને વિચારતા એ વચનામૃત ખુદ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે અને જે અતિશય ગંભીર ગણી શકાય એવા છે. તો પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, અખંડ જેની સુરતા, મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે ડોર સે ધ્યાન લગ્યો નટકી, પનિહારી કો ધ્યાન લગ્યો મટકી. જેમ દોરની ઉપર નટનું ધ્યાન લાગી જાય, પનિહારીનું જેમ મટકામાં ધ્યાન લાગી જાય, ઘડામાં ધ્યાન લાગી જાય, અષાઢી મહિનામાં જેમ મોરલાનું ધ્યાન વરસાદમાં લાગી જાય, એવી રીતે જેની વૃત્તિ પોતાના ઈષ્ટના સ્વરૂપમાં લાગી ગઈ છે એવા ભક્તને પણ શું અંતકાળે એટલે કે મૃત્યુ સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય? આ એક પ્રશ્ન ઉભો થાય છે કે જે સમયે જ એની જરૂર છે એ જ વખતે, અને છતાં આટલો ઓતપ્રોત થયો છે એને. સામાન્ય ભક્તોની તો વાત જ નથી. અખંડ પળ પળ જે ભગવાનના સ્વરૂપમાં જોડાયેલો છે અને અંતરમાં અખંડ દેખે છે, એને મૃત્યુ વખતે શું ભગવાનની મૂર્તિ ભૂલી જવાય? આ એક પેલો પ્રશ્ન આવ્યો. પણ કદાચ ભૂલાઈ જાય, કદાચ પ્રશ્ન મૂક્યો છે, પરહેપ્સ એટલે 100% કદાચ આવું બને તો સમજી લે કે કદાચ એકાદ ભક્તને 100 એકાદ જણાને આવું થાય અને થતું હશે એમ માની લઈએ અને ભૂલાઈ જાય તો બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે આવી રીતે અખંડ ભગવાનમાં જોડાયેલો ભક્ત એને અંત સમયે કદાચ મૂર્તિ ભૂલાઈ જવાય તો શું પોતાના ઈષ્ટ એટલે ભગવાનની ફરજ નથી કે ભક્તને સંભાળી લેવો? શું એટલી કરુણા ન દાખવી શકે? શું એટલી દયા ન કરી શકે કે પોતાના ભક્તને એ સમયે સંભાળી લે? કે જેને જીવનભર યાદ કર્યો, જેને જીવનભર સંભાળ્યો, એને અંત સમયે શું ભગવાન કરુણા ન દાખવી શકે, ન સંભાળી લે? આ બીજો પ્રશ્ન ઉભો થયો. ત્રીજો પ્રશ્ન એ ઉભો થયો કે મહારાજે પહેલા વચનામૃતમાં એમ બતાવ્યું કે કઠિનમાં કઠિન કોઈ સાધના હોય તો એ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે છે. અને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એના જેવું કોઈ કઠણ સાધન પણ નથી અને એના સમાન કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. તો આવી જે પ્રાપ્તિ જે ભક્તને થઈ છે, અખંડ વૃત્તિની પ્રાપ્તિ થયા પછી, અખંડ ભગવાનના સ્વરૂપમાં સુરતા લાગ્યા પછી પણ શું બીજા અન્ય સાધનોની સુરતા રાખવાની આવશ્યકતા ખરી? કે જે તમામ સાધનોનું પૂર્ણ વિરામ ગણાય, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, એ રહ્યા પછી પણ શું બીજા સાધનો પ્રત્યે સુરતા રાખવાની આવશ્યકતા ખરી? આ ત્રીજો પ્રશ્ન ઉભો થાય છે. તો પહેલો પ્રશ્ન જરા વિચારથી કે અંત સમયે શું ભગવાનની મૂર્તિ ભૂલી જવાય ખરી?
પેલી બાબત તો એ છે કે જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની સાધના કરે છે, જે ભક્ત સાધના કરે છે, હજી શરૂઆત છે, એને તો ભૂલી જવાય. કારણ કે હજી મૂર્તિ સિદ્ધ નથી થઈ તો એ ભૂલી જવાય. કારણ કે એને વિઘ્ન કરવા માટે, એને વૃત્તિ તોડવા માટે તો ઘણા પ્રસંગો છે. અહંતા છે, મમતા છે, વાસના છે, કુસંગ છે, ઘણું બધું છે કે જેને કરીને એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી તૂટી જાય. પણ અહીંયા એ ભક્તની વાત નથી. અહીંયા તો જેને મૂર્તિનો સાક્ષાત્કાર થયો છે એને પણ મૂર્તિમાંથી વૃત્તિ તૂટી જાય, ભૂલાઈ જવાય મૂર્તિ. અને એમાંય ખાસ કરીને આ જે ચર્ચા છે ને એ મરણ પથારીએ જે ભક્ત પડ્યો છે, જેને મૃત્યુ હવે ઘડી બે પળની આસપાસ થવાનું છે, એવા ભક્તની અખંડ વૃત્તિ ધારકની આ ચર્ચા છે. એટલે એ અનુસંધાનમાં આ પ્રશ્નને વિચારવાનો છે. મરણાસન છે અને થોડી ઘડીઓની આગળ પાછળમાં જ હવે એનું દેહ છૂટવાનો છે. તો એવા સમયે જેને અખંડ મૂર્તિ દેખાતી હતી એવા ભક્તને પણ હા ભગવાનની મૂર્તિ ભૂલી જવાય છે એવી શક્યતા છે. પણ પેલાને જેમ અનેક કારણો છે એમ આ ભક્તને અનેક કારણો નથી. એને પ્રધાનપણે 3 કારણો છે, જેને કરીને જે એકાદ ટકો આવી ઘટના ઘટે છે, રેર કેસમાં જે આવું થાય છે, એના માટે 3 ભયંકર કારણો છે. અને જે એની વૃત્તિને વિક્ષિપ્ત કરે છે અને મૂર્તિને ભૂલાવી દે છે. તો પેલું એમાં એક કારણ છે, દેહમાં અતિશય પીડાદાયક કોઈ રોગ આવી પડે તો એ સમયે આત્મનિષ્ઠાનો જો થોડો સહજ અભાવ હોય તો એ ભલે અખંડ મૂર્તિમાં જોડાયેલો હતો, પણ પીડાના કષ્ટને લીધે એ વૃત્તિ ભક્તની જરા વિક્ષિપ્ત થતા એની સ્મૃતિ ડાવાડોલ થઈ જાય છે અને મૂર્તિમાંથી એની સ્મૃતિ હટી જાય છે. આ એક પહેલું કારણ. બીજું કારણ છે, પૂર્વનું કોઈ પાપ એના સંસ્કાર સમયે, ઉદય સમયે, અંત સમયે જો એનો ભાવ ભજવવા માટે પ્રગટ થાય, કારણ કે કરેલા કર્મ તો છોડે નહીં. એટલે પૂર્વનો કોઈ બલિષ્ઠ સંસ્કાર એને જો પ્રગટ થાય તો એને એ અંત સમયે એને જરૂર ચિત્તમાં વિક્ષેપ પેદા કરે અને એની સ્મૃતિ છે, સુરતા છે, એ વિક્ષિપ્ત થઈ જાય. જેવી રીતે પૂર્વ કર્મ એટલે આ જન્મનું અથવા ગત જન્મનું એવું કઠોર ઘોર કર્મ થયું હોય તો એની સ્મૃતિને જરૂર ડંખ કરે છે. જેવી રીતે દશરથજી મહારાજે યુવાન અવસ્થામાં મૃગયા કરવા નીકળેલા, શબ્દવેદી વિદ્યા શીખતા હતા અને અંધ માતા પિતાના એકના એક પુત્ર શ્રવણને બાણ મારી અને પ્રાણ હર્યા. આ એક અતિ કઠોર કર્મ હતું અને શ્રવણના માતા પિતાએ દશરથ મહારાજાને શાપ આપ્યો. એ દશરથજી મહારાજ તો પછી ભૂલી ગયા છે, પણ કર્મ સ્વયં તો એને અંત સમયે ઉદય થયું છે. રામ વનમાં ચાલ્યા ગયા, કોઈ પુત્રો હાજર નથી, હવે એમને અંત સમય છે. કૌશલ્યાજી બાજુમાં બેઠા છે. જુઓ, જેને રામમય વૃત્તિ છે અને એ દશરથજી મહારાજ એકદમ પલંગમાં બેઠા થઈ જાય છે. અને રામચરિત માનસમાં તુલસીદાસજી શું લખે છે કે તાપસ અંધ સાપ સુધિયાઈ કૌશલ્યા હે સબ કથા સુનાઈ તાપસ અંધ ભયેવું વિકાલા બરનત ઇતિહાસા ભયેવું વિકાલા બરનત ઇતિહાસા રામ રહિત ધિક જીવન આશા તાપસ અંધ સાપ સુધિયાઈ કૌશલ્યા હી સબ કથા સુનાઈ તાપસ અંધ. કૌશલ્યાને કહ્યું કે દેવી જો આ દિવાલ ઉપર પેલો અંધ દેખાય, જો પેલી તપસ્વીની દેખાય, જો, અને મને શાપ આપે છે.
કૌશલ્યાએ આંખ આડા હાથ દઈ દીધા, મહારાજ કેટલાય દિવસથી આપે ઊંઘ નથી લીધી, એટલા માટે તમને આવું દેખાય છે. ત્યાં કઈ નથી મહારાજ. ઉભા થઈને દિવાલ ઉપર હાથ ફેરવ્યો, જુઓ મહારાજ કોઈ નથી, પણ કર્મ ભયંકર છે, શાપ આપ્યો છે. દશરથજી મહારાજ વિકળ થઈ ગયા છે, સ્મૃતિ ફગી ગઈ, અને અંધ શ્રવણના માતા પિતા તરફડતો શ્રવણ નજર સામે એને દેખાવા માંડ્યું છે. અંત સમયે કરેલા કૃત્ય અંત સમયે આમ બગાડે છે. કોઈ અતિશય પાપ કર્મો કર્યા હોય ને પછી ભલે ભક્ત થયો હોય તો અંત સમય એવો છે કે કોઈ પાણીમાં ડૂબતું હોય એ ક્ષણે એક જ સેકન્ડની અંદર કોણ જાણે પરમાત્માએ આ ચિત્તની ફ્લોપીમાં એવી રચના કરી છે કે એક એકનો અનુભવ થાય છે કે જે ક્ષણે પ્રાણ છૂટવાનો હોય, પાણીમાં ડૂબતો હોય અને મૃત્યુને જરા ક્ષણને વિરામ હોય, એ જ વખતે એક જન્મના નહીં, 50-60 વર્ષની આવરદાના નહીં, અનેક જન્મના કૃત્યો એક સાથે આમ ફટાફટ ચિત્રોની માફક આવી જાય છે અને એ જીવ છે એને વિકલ્પ કરી નાખે છે. ચિત્રો સહિત દેખાય છે. એક ક્ષણમાં આવી રચના છે અને ભલભલાના છક્કા છૂટી જાય છે. તો દશરથજી મહારાજને આ અંધ માતા પિતા શ્રવણનું ચિત્ર દેખાયું છે, વિકળ થઈ ગયા છે. તો પૂર્વનો આવો જો સંસ્કાર, પાપ થયું હોય, માતા પિતાએ શાપ આપ્યા હોય, કોઈ અન્યને અતિ દુભવા હોય, તો ગમે તેવો ભક્ત હોય તો અંતે એની ચિત્તને આ કર્મ એને ભલે યાદ નથી, પણ કર્મ એ જ વખતે અનંત જન્મના આમ ચિત્રપટની જેમ સામે આવે છે અને એની સ્મૃતિને ખલાસ કરે છે. તો બીજું કારણ પૂર્વનો પાપમય સંસ્કાર ઉદય થાય. અને ત્રીજું કારણ બાધિતાનુવૃત્તિને લીધે અંત્યનું ચોથું વચનામૃત. બાધિતાનુવૃત્તિ શું છે કે સંસારના જે માહિક પદાર્થો છે, સ્ત્રી, પુત્ર, પરિવાર, કુટુંબ, દેહ, ગેહ, દ્રવ્યાદિક, એમાંથી જે જ્ઞાની ભક્ત છે એને વિચારે કરીને બધામાંથી પ્રીતિ ટાળી નાખી છે, ખોટા કરી નાખ્યા છે. છતાં પણ એને ક્યારેક ક્યારેક એમ લાગે છે કે હજી મને આ બધા બંધન કરશે કે શું, એમ સતત ફડકી જાય છે. જેવી રીતે કોઈ શૂરવીર હોય ને એને શત્રુઓને મારી નાખ્યા હોય, છતાં પણ એને સ્વપ્નમાં એ શૂરવીરને પોતાના શત્રુ દેખાઈ જાય તો જેમ સ્વપ્નમાં બી જાય, એવી રીતે આ ભક્તએ બધું ખોટું કર્યું છે, પણ છતાં સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર જ્યારે સ્મૃતિમાં આવી જાય છે ત્યારે ડરી જાય છે કે હજી શું મને બંધન કરનાર છે, મને સ્મૃતિમાં કેમ આવે છે. એટલે એની સ્મૃતિ એ વખતે વિકળ થઈ જાય. કારણ કે એક તો આવી ઘડીઓ ગણાય છે અને એમાં પુત્ર કલત્રાદિકની એને સ્ફુરણા થાય છે. એટલે ભક્ત અત્યંત વ્યાકુળ થઈ જાય છે. કારણ કે એને સ્મરણમાં આવે છે એટલે એમ લાગે છે કે તું મને ટળી ગયું હોય તો સ્મરણમાં ના આવે, આ સ્મરણમાં આવે છે મતલબ કે ક્યાંક હું બંધાયો છું. જેવી રીતે કાગળ હોય એને તમે સળગાવી દો તો કાગળ બિલકુલ સળગી જાય છતાં વાંચી શકો. કાગળ પડ્યો હોય તો સળગી બિલકુલ ગયો છે પણ તમે એને વાંચી બિલકુલ શકો, પણ અડો તો ભસ્મ હોય, હાથમાં કઈ ના આવે. એવી જે વૃત્તિ છે એને બાધિતાનું વૃત્તિ કહેવાય છે. ટળી બિલકુલ ગયું છે, સંસ્કૃતિ લેવડાવનાર એક પણ એમાં બળ નથી રહ્યું, પણ એ સ્પષ્ટ દેખાય છે એટલે ભક્તને એમ થાય છે કે માર્યા અને ફડકી જાય છે. એ જે એક બાધિતાનું વૃત્તિ, બાધિત એટલે જેનો બાધ કરી નાખ્યો છે, ટાળી નાખ્યું છે, ખોટું કરી નાખ્યું છે, છતાંય જે એ મય થઈ જવાય છે, એનો ડર લાગી જાય છે. એ વૃત્તિ એ અંત સમયે એને છે, એટલા માટે એની સ્મૃતિ વિકળ થઈ જાય છે અને ભગવાનની મૂર્તિમાંથી વિસ્મૃતિ થાય છે. આ ત્રણ કારણોસર અખંડ મૂર્તિ જેને દેખાય છે એને પણ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય છે. હવે આવો સમય હોય તો શું કરવું? એટલે શ્રીજી મહારાજે અતિ કરુણા કરી એક સુંદર મજાનો એક રસ્તો આપ્યો કે ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય આવા કેસમાં બને, પણ ત્યારે એક જ ઉપાય છે, જો ભગવાનના ચરિત્રોની એને યાદ આવી જાય, ભગવાને કોઈ જગ્યાએ લીલા કરી હોય એવું સ્થાન યાદ આવી જાય, અરે કોઈ સંત ભક્ત સત્સંગી જો એને યાદ આવી જાય તો એને યોગ્ય કરીને ફટ ભગવાનની મૂર્તિની યાદ આવી જાય છે અને ભગવાનની મૂર્તિની માં યાદ આવતા સુરતા લાગતા તમામ દુઃખનો સાગર એ પાર કરી જાય છે. બસ એક જ કિમિયો છે કે કાં તો એને ભગવાનનું કોઈ ચરિત્ર યાદ આવી જાય, કાં તો એને કોઈ ભગવાનની રમણભૂમિ યાદ આવી જાય, અને કાં તો કોઈ સંત ભક્ત સાધુ સત્સંગી યાદ આવી જાય, તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ યાદ આવતાની સાથે જ ભક્ત નિર્ભય થઈ જાય છે.
જેવી રીતે કોઈના હાથમાં પોસ્ટકાર્ડ જોઈએ અને આપણને યાદ આવે લે એલા મારે એક પોસ્ટકાર્ડ ડ્રોપ કરવાનો છે. કોઈના હાથમાં આપણે બિલ જોઈ જાય ને આપણને એમ થાય કે અરે પણ મારે પણ પેલાની જે ભાઈ પાસેથી બિલના પૈસા લેવાના છે ને દેવાના છે વગેરે યાદ આવે. જો કે આપવાના હોય એ તો યાદ કરે જ નહીં કોઈ, લેવાના હોય ને યાદ આવી જાય. કોઈના હાથમાં બિલ જોઈ તો કેટલો ખુશી થાય. બિલ કોઈકનું જોવે ને પોતાનું બિલ યાદ આવે. કોઈના હાથમાં રિઝર્વેશનની ટિકિટ જોવે ને પોતાને યાદ આવે લે એલા મારે પણ રિઝર્વેશન કરાવવાનું બાકી છે, ભૂલાઈ જવાશે મોડું થઈ જાય પછી નહીં મળે. એમ ભક્ત સંત લીલા ચરિત્ર સ્થાન એ યાદ આવતા ફટાફટ એને ભગવાનની મૂર્તિ યાદ આવે છે. ઓહો વાહ મારા પ્રભુ. અને ભક્ત એમાં જોડાતાની સાથે તમામ જે અવરોધો છે એ ખરી પડે છે. બસ આ એક કિમિયા સિવાય બીજો કોઈ રસ્તો આ પ્રસંગે નથી. આટલી અદભુત કિમિયાની વાત શ્રીજી મહારાજે અહીંયા કરી છે. જેવી રીતે દશરથજી મહારાજને એ વિભ્રમ થયો અને અંધ માતા પિતા દેખાયા, ભયેવું વિકલ બરનત ઇતિહાસા લખે છે તુલસીદાસજી. દશરથજી મહારાજ વિકલ થઈ ગયા છે, પણ એ જ વખતે એમને રામનું સ્મરણ થયું, ચરિત્રોનું. આહા મારો રામ ચાલ્યો. એ ઘરથી નીકળતા રામ સીતા અને લખનનું સ્મરણ થતા એ મૂર્તિ ફરીથી રામની એમના હૃદયમાં આવી ગઈ. એક લીલા સ્મરણ થયું, રામ હૃદયમાં તાદ્રશ્ય થયા અને રામ 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 કઈ દશરથ મહારાજે તુરત જ પ્રાણ છોડી દીધા. આ એક અદભુત કિમિયો છે. અને સાચું કહો, અંત સમય સુધારવાની કોને ઈચ્છા ન હોય, ભલે આખી જિંદગી ભયંકર કાળા ધોળા કર્યા હોય, પણ અંત સમય એટલા માટે તો ડોસો મરણ પથારીએ હોય તો બધા ધૂન મંડે છે કરવાનું, ગંગાજળ પીવડાવવા મળે છે. નારે ના, કશું નથી થવાનું. કારણ કે એના પાપ જ એવા હોય કે ન પી શકે કે ન સાંભળી શકે. શું કરો? પણ દરેકને ઈચ્છા છે, અતિ પાપીમાં પાપી મનુષ્યને પણ એમ છે કે મારું મરણ સુધરે. કોઈ પણ અભિનેતા ફિલ્મનો હોય, ભયંકર દુષ્ચરિત્ર હોય અને મરણ પથારીએ પડ્યો હોય ત્યારે એને પોતે કોઈ દિવસ એવી ઈચ્છા પ્રગટ કરી ફલાણા પિક્ચરના ગીત વગાડો. હે ના, એમ જ કહે છે કે ભાઈ ગીતા સંભળાવો, રામાયણ સંભળાવો. અરે મુકેશની ગાયેલી રામાયણની કેસેટ મૂકો, અત્યારે મારો પ્રાણ પીડાય છે. એને ખબર છે કે મૃત્યુ તો આનાથી જ સુધરે ભાઈ. એમ મૃત્યુ કોને સુધારવાની ઈચ્છા ન હોય. અને એ એક મહત્વની ઘટના છે કે જ્યાંથી આપણું મહાપ્રસ્થાન થવાનું છે. જિંદગીનો બિલકુલ છેલ્લો ઘૂંટડો પીવાની અણી સુધારવાની સૌને ઈચ્છા છે, પણ તૈયારી કોઈની નથી. મોટી સમસ્યા રામાયણ જે કયો એ આ છે. સુધારવું છે સૌને બહુ જ સુંદર રીતે મરવું છે, પણ એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો. અને આ પ્રયત્ન કરવા માટે સુધારવા માટે શ્રીજી મહારાજ ખુદ કેટલો પુરુષાર્થ કરે છે. આપણે ક્યાંય બહારગામ જવું હોય તો કેટલી બધી તૈયારી કરીએ છીએ. સુટકેસમાં કેટલું બધું મૂકીએ છીએ, કપડાં મૂકીએ છીએ, કોટ મૂકીએ છીએ, પિન મૂકીએ છીએ, ફલાણું મૂકીએ છીએ, કેટલી જાતના મોજા મૂકીએ છીએ, આ દાઢીના કેટલા સાધનો મૂકીએ છીએ, કેટલું બધું મૂકીએ છીએ. એ બધું જ ઉતાવળમાં લઈને રેલવે સ્ટેશને પહોંચી જાવ કુટુંબ સમેત અને બરાબર સીટ ગોતીને બેસી જાવ, પછી ખબર પડે કે લે આલે કઈ વાત, રિઝર્વેશનની ટિકિટ તો ઘેર પડી રહી. તો એટલે જે યાદ કરવા જેવું હોય એને કેટલું સુવિધાથી યાદ કરવું પડે તો જ આપણી યાત્રા. એક મુંબઈ જવું હોય તોય સુખરૂપ થાય છે. તો આ તો કેટલી મહાયાત્રા, જેને આજકાલ બધા સૌ અનંતની યાત્રાએ ગયા છે. અનંતની યાત્રા, કારણ કે પછી એ યાત્રા નોન સ્ટોપ. તો કેટલું બધું સાવધ રહેવું પડે. અને એ આ મૃત્યુની યાત્રા છે, એને તો એ જ પાર કરી શકે કે જે બિલકુલ એને સફળ કરવાના પ્રયત્નમાં આજથી માંડ્યો હોય. જેમ કોઈ એવો મોટો પ્લાન હોય તો એને મેનેજર સફળ કરવા માટે કેટલા બધા પાસાઓથી તપાસી જોઈએ. તમને ખ્યાલ છે કે જાદુ કરનારો એક કેલાલ એક છોકરી જીવતીને કાપવા માટે કરવત મૂકતો હોય, પણ એ કેલાલ કેટલું બધું પેલા બધું જ નિરીક્ષણ કરી લે. જો એમાં સહેજ ભૂલ થાય તો હકીકતમાં એ જાદુ ન બને, એ છોકરી હકીકતમાં કપાઈ જાય અને એકમાંથી બીજું થાય. એટલે એક નાના બોલ્ટને પણ એમણે તપાસી લેવો પડે જયારે કરવત ચાલવાની હોય પહેલા. આટલી બધી જે પૂર્ણપણે ઇંતજામ કરે એ પોતાના કાર્યમાં સફળ થાય છે, એ વગર સફળ ન થવાય. એક મહાત્માનો હું પ્રસંગ વાંચતો તો મને બહુ ગમ્યો આ સંદર્ભમાં. એ તો પોતાના જીવનની કથાની દ્રષ્ટિએ જ એમણે કહ્યો હતો કે હું એક જગ્યાએ મુંબઈમાં એક ભક્તને ઘેર હતો અને ત્યાંથી મારે અમદાવાદ બહુ જ મોટો કાર્યક્રમ હતો અને ત્યાં મારે હાજર થવું હતું.
એટલે ટ્રેનની ટિકિટ તો આવી ગઈ હતી, બધું વ્યવસ્થિત હતું. ટ્રેન સવારની 7 વાગે હતી. રેલવે સ્ટેશન થોડું દૂર પણ હતું. એટલે મેં જે યજમાન ગ્રહસ્થ ભક્ત હતો એમને કહ્યું રાત્રે કે ભાઈ બધી વ્યવસ્થા તો થઈ ગઈ છે ને રેલવે સુધી પહોંચવાની, જો આમાં ચૂકાઈ જશે તો મને જરા બહુ જ સહન કરવું પડશે. એટલે પેલા ભક્તે એમ કહ્યું કે મહારાજ કોઈ ચિંતા ન કરો, સંપૂર્ણપણે પૂરેપૂરો ઇંતજામ કરી લેવામાં આવ્યો છે, તમને રેલવે સ્ટેશને પહોંચાડવા માટેનો સંપૂર્ણ ઇંતજામ થઈ ગયો છે, એટલે કોઈ ચિંતા નહીં કરો, તમને હું પહોંચાડી જ દઈશ. પણ પેલા મહાત્માજીને એવો પ્રસંગ મહત્વનો, એટલે ઘણી વખત તો ભક્તો નથી કહેતા હા બધું તૈયાર છે, હા બધું તૈયાર છે, ત્યાં જઈએ તો કશું ના હોય. એટલે મહાત્માએ ફરીને પૂછ્યું કે ભાઈ પૂરો ઇંતજામ એટલે તે શું વ્યવસ્થા કરી? તો કે બાપજી મેં ટેક્સી વાળાને કહી દીધું છે, 6 વાગે ટેક્સી વાળો આપણા દરવાજા પાસે આવીને ઉભો રહી જશે, એટલે કોઈ તકલીફ નથી, 6 વાગે ટેક્સી આવી જશે. અને છતાંય બાપજી હું એમ કહું છું કે મેં પૂરો ઇંતજામ કર્યો છે, એટલે સાંભળી લ્યો કે ટેક્સી વાળાને મેં કહી દીધું તું 6 વાગે આવી જજે, પણ ન કરે નારાયણ અને ટેક્સી વાળો ઊંઘી જાય અને ન ઉઠ્યો તો એટલા માટે મેં એક રિક્ષાવાળાને કહી રાખ્યું છે કે તું 6 વાગે અહીંયા અમારે ઘેર આવીને ઉભો રહી જજે, એટલે કદાચ ટેક્સી વાળો ન ઉઠે અને એ ચૂપ થઈ જાય તો રિક્ષા વાળો તો આવવાનો જ છે. અને બાપજી સાંભળી લો, કદાચ રિક્ષા વાળો ન આવી શકે, ઇનકેસ એને કોઈ ગ્રાહક મળી ગયો ને એને મૂકવા નીકળી ગયો અને આપણે લટકી જાય તો એ ઘોડાગાડી વાળાને જ મેં અહીંયા સુવડાવી રાખ્યો છે. ઘોડાગાડી બહાર પડી છે ને પેલા માણસને મેં ઓટલા ઉપર બહાર સુવડાવી રાખ્યો છે, એટલે ઘોડાગાડી તો હાજર જ છે. અને છતાંય ન કરે નારાયણ અને પેલો રાત્રે બીમાર પડી જાય કે ઘોડો બીમાર પડી જાય તો મહારાજ મેં મારા નોકરને ઘેર જવા નથી દીધો, મેં એને અહીંયા રાખ્યો છે, એટલે એ સામાન અડધો ઉપાડશે, અડધો હું ઉપાડીશ અને આપણે દોડતા રેલવે સ્ટેશને પહોંચી જઈશું, પણ હું તમને સ્ટેશને પહોંચાડીશ. આનું નામ પૂરો ઇંતજામ છે. હું તો આ પ્રસંગને વાંચીને ખુશ થઈ ગયો. ભલે આ એક લૌકિક ઘટનામાં એક કેટલી ચીવટ થતી આ માણસે કામ કર્યું, આને સફળ આયોજક કહેવાય, ગેંગે ફેફે કરનારાનું કામ નથી. એટલે રામકૃષ્ણ પરમહંસ બહુ સરસ કહેતા અને યાદ રાખવા જેવું, કોઈ એમના આશ્રમમાં આંગણું વાળતો હોય તો સરખું ન વળાયું હોય તો રામકૃષ્ણ પરમહંસ એને થપાટ મારીને કહેતા, મૂર્ખા, એક આ આંગણું સાફ કરતા બરાબર નથી આવડતું તો તારા જીવનનું આંગણું તું બરાબર કઈ રીતે સાફ કરી શકવાનો છે? એક આ વાળતા નથી આવડતું તો હૃદય કઈ રીતે ચોખ્ખું કરી શકીશ? અને બહુ સાચી વાત છે, સફળ આયોજક એ બની શકે કે જે પૂરેપૂરો ઇંતજામ કરે. હા, એક રમૂજી પ્રસંગ છે સાંભળવા જેવો. એક જણો રેલવેમાં મુસાફરી કરતો તેમાં ટીટી આવ્યો. એટલે પેલા ટીટીએ એમ કહ્યું કે ભાઈ ટિકિટ આપો. એટલે આજે એક જણો બેઠો હતો, એમણે તરત જ ટિકિટ આપી, પણ ટિકિટ એકને બદલે 2. એટલે પેલા ટીટીએ પૂછ્યું કે ભાઈ તમે 2 જણા છો તો બીજો ક્યાં? તો કે ના, મુસાફરી માટે હું એક જ છું અને બંને ટિકિટ મારી છે. તો કે તમારી 2 ટિકિટની શું જરૂર છે, એક જ ટિકિટ ઉપર જઈ શકાય. તો કે કદાચ એક ખોવાઈ જાય તો? ઓલો ટીટી કે મૂર્ખા, ખોવાઈ જાય તો 2 ખોવાઈ જાય, ભેળી રાખે છે તો 2 ખોવાઈ જાય. તો કે એમ તો મારી પાસે પાસ છે. ગજબ છે. આપણને હસવું આવે એવો આ પ્રસંગ છે, પણ એમાંથી આપણે સાર લેવા જેવો છે કે એક મૃત્યુને જો સફળ કરવું હોય, સુધારવું હોય તો કેટલી બધી તૈયારી જોઈએ. અને આટલી બધી ગંભીર એક ઘટના છે, છતાં એના માટે આપણે કોઈ વિચાર કરતા નથી. તો એ પળ એવી કઠિન છે. અખંડ મૂર્તિ જેને દેખાતી હોય એવા રેર કેસમાં પણ જો આવું બને તો એના 3 કારણો છે, અને 3 કારણોમાંથી ગમે તેની સુરતા જાય તો એને પાછા લાવવા માટે પણ 3 ઉપાયો છે: લીલા, સ્થાન અને ભગવદ ભક્તનું સ્મરણ. તો તુરત એને ભગવાનની મૂર્તિની સ્મૃતિ થઈ આવે છે અને એને પરમાનંદ દિવ્ય પદની પ્રાપ્તિ થઈ જાય છે. તો પહેલો પ્રશ્ન. હવે બીજો, કે અંત સમયે જો સુરતા ન રહે તો શું ભગવાન કૃપા કરે નહીં, એને સંભાળે નહીં, એની જવાબદારી નથી? તે આપણા ઉપર આટલી બધી જવાબદારી મૂકી દીધી, તો એમને આખી જિંદગી આપણે સ્મરણ કર્યું તો પછી એનું શું કામ? એને શું કરવાનું? એની કઈક જવાબદારી ખરી કે નહીં અંત સમયની, કે જેથી કરીને એની જવાબદારીમાંથી છટકવા માટે આપણા ઉપર જવાબદારી ફેંકી દીધી કે બેટા તારે પણ આ જ બધું કરવાનું છે, હું કઈ ન કરું? ના, એવું નથી. એમાં થોડો ભેદ છે. મૃત્યુની જે અવસ્થા છે એની 2 પરિસ્થિતિ છે, 2 સ્થિતિ છે. એક
દેહ મૂકવા સમયે એક અવસ્થા છે સભાન અવસ્થા છે, સ્મૃતિ હોય, ભાનમાં હોય, એવી એક ભાન હોવું એવી અવસ્થામાં એનો દેહ છૂટે. અને બીજી મરણની એવી પોઝિશન છે કે જેમાં બિલકુલ સુરતા ન હોય, બેશુદ્ધ અવસ્થા હોય, અભાન દશા હોય અને કંઈ ખબર ન હોય, એવી દશામાં એનો દેહ છૂટે. આ બે સ્થિતિમાં ભક્તનો કે કોઈ પણનો દેહ છૂટતો હોય છે. તો બિલકુલ જે અભાન દશામાં છે, બેશુદ્ધ રીતે પડ્યો છે, કોમામાં નીકળી ગયો છે, એવા ભક્તને માટે સંપૂર્ણપણે જવાબદારી પરમાત્માની છે. પણ જેની સ્મૃતિ છે, જે સભાન છે, એટલા માટે આમાં શબ્દ પ્રયોગ્યો છે કે જો એને ભગવાનની મૂર્તિ ભૂલી જવાય અને એ સમયે એને જો ભગવાનની લીલાનું સ્મરણ થઈ આવે, કોઈ સ્થાનનું સ્મરણ થઈ આવે. સ્મરણ ક્યારે થઈ આવે? સુરતા છે, મતલબ કે એની પાસે સ્મૃતિ તાજી છે. જો સંભારે પ્રયાસ કરે તો એને સ્મરણમાં આવી શકે એમ છે. એટલે એ ભક્ત બેભાન નથી, બેશુદ્ધ નથી, સ્મૃતિની દશામાં જ. અને સ્મૃતિની દશામાં હોય તો જ એ સંભાળી શકે, નહીતર બેશુદ્ધ થઈ ગયો હોય તો પછી તો એક કિમિયો કામયાબ નથી. એ શું સંભાળે? ભગવાનની લીલા સ્થળી સંભાળે કે લીલા સંભાળે કે ભક્ત કે બ્રહ્મચારી સાધુ કોને સંભાળે? જે પોતાના કાબુની બહાર છે. એટલે જ્યારે સ્મૃતિ એની કાબુમાં છે થોડી ઘણી, ત્યારે ભક્તની ફરજ છે કે આ પ્રયત્ન તારે સફળ રીતે ચાલુ રાખવાનો છે. મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા. અને જો આવી રીતે પ્રયત્ન કરે તો ભગવાન અઢળક ઢળી જાય છે. એટલા માટે સ્મૃતિ છે ત્યાં સુધી આપણી જવાબદારી છે કે કોઈ પણ હિસાબે ભગવાનની મૂર્તિની સાથે એકતાન વૃત્તિ જોડી રાખવી. અને જોડવા માટેનો આપણે જે વિસ્તારથી આ વાત જોઈ એ એના માટે ઉપયોગી છે. પણ હવે બીજું પડખું કે જેમાં બિલકુલ સ્મૃતિ જ નથી. સમજી લઈએ કે કોઈ ભૂકંપ થયો, કોઈ આગમાં ફસાયા, કોઈ એવો ભયંકર અકસ્માત થયો, વાહનનો એવો કોઈ અકસ્માત થયો, એની ક્યાં સુરતા રહી? અથવા સમજી લ્યો કે એવો કોઈ રોગ છે ને બેશુદ્ધ થઈ ગયો, અથવા સમજી લ્યો કે ગાઢ ઊંઘમાં સૂતો છે અને એનો દેહ છૂટી જાય, તો એની પાસે કોઈ સ્મૃતિની આશા ઈશ્વર રાખે નહીં. તો એનું શું થાય? એને ભગવાન સંભાળે. પ્રથમના 14મા વચનામૃતમાં મહારાજે એટલા માટે કહ્યું કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે એને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે, પણ તેનું તો કલ્યાણ જ થાય, એની તો ભગવાન રક્ષા કરે છે. બીજું પ્રથમનું 77મું વચનામૃત કે ભગવાનનો ભક્ત બોલતા ચાલતા દેહ મૂકે, અથવા જંખ્યા જેવું કંઈક બોલીને દેહ મૂકે, અથવા તો શૂન્ય મૌન રહીને દેહ મૂકે, પણ ભગવાનના ભક્તનું કલ્યાણ જ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અંત્યનું 4થું વચનામૃત કે ભગવાનનો ભક્ત બેશુદ્ધ અવસ્થામાં પણ જો દેહ છોડે તો પણ એ ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. આ જવાબદારી કોની? એ ભગવાનની પોતાની છે. ક્યાંય નહીં જાય, એ મને જ પામશે, હું એને સંભાળી લઈશ. ભગવાન એની રક્ષા કરે છે. એટલે પહેલી સ્થિતિમાં આપણી જવાબદારી, બીજી સ્થિતિમાં એની જવાબદારી. 2 પ્રશ્ન પૂરા થયા. હવે ત્રીજો પ્રશ્ન કે જેને અખંડ ભગવાનની મૂર્તિ દેખાય છે એને પણ બીજા સાધનોની આવશ્યકતા કે સુરતા રાખવાની જરૂરિયાત ખરી? હા, જરૂરિયાત હશે તો જ ને. શ્રીજી મહારાજે પહેલા વચનામૃતમાં જે વાતો કરી એ શેના ઉપર છે? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે. આપણી પાસે શ્રીજી મહારાજ વખતે એવા સંતો અને ભક્તો હતા કે મહારાજ તપની રુચિ બતાવે તો તપ કરવા મંડી પડે, મહારાજ સેવાની રુચિ બતાવે તો સેવા કરવા માટે તનતોડ મંડી પડે, અને મહારાજ ગામડા ફરવાની રુચિ બતાવે તો એક સંત ગામડામાં ભ્રમણ કરવા નીકળી જાય. એવી જ રીતે મહારાજે આજે અખંડ વૃત્તિની વાત કરી હતી. એટલા બધા આમ આતુર ભક્તો છે કે તુરત જ બધા અખંડ વૃત્તિની સાધનામાં લાગી પડ્યા. એટલે ચોથને દિવસે, માગસર સુધી ચોથને દિવસે મહારાજે વાત કરી તો તુરત છઠને દિવસે મહારાજે આ એના પૂર્તિ માટે વચનામૃત આવી ગયું કે સતત મહારાજ પોતાના ભક્તોને જોયા કરે છે કે આમાં ક્યાં ક્યાં ખામી રહી જાય છે. તો અખંડ વૃત્તિ છે, સર્વોપરી સિદ્ધિ છે, છતાંય એમાં થોડીક પૂર્તિ કરવા જેવું છે. એ ત્રીજે દિવસે મહારાજે પૂર્તિ કરી કે અખંડ મૂર્તિ કદાચ દેખાતી હોય તો પણ ભગવાનની જે લીલા છે, ભગવાનને જે ભક્તો સંતો છે એની સાથે જે હેત રાખવાનું છે એ મૂકી દેવા જેવું નથી. એનો સ્વાદ જ કોઈ, એનો મજો જ કંઈક જુદો છે. અને એ રસ્તો જે જાણે તે માણે. ભગવાનની મૂર્તિમાં સ્વાદ અપાર છે, પણ આ વસ્તુ પણ છોડવા જેવી નથી. અને વાત સાચી, સુરદાસજી અખંડ મૂર્તિને દેખે છે
ભગવાન ગોવર્ધનનાથજીને જેવા શણગાર કરે એવા સુરદાસજી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હૃદયમાં જુએ છે ને એવા કીર્તનો રચે છે. છતાંય પળ પળ સુરદાસજી અખંડ મૂર્તિને દેખતા હોવા છતાં કેટલા બધા લીલાના પદ રચે છે અને અખંડ એકતારો અને કીર્તાલ વગાડીને ગાય છે. કારણ કે આ રસ જેટલો વિચાર આપણે કરી શકીએ એટલું જ સમજાય, બાકી આમાં ગમ ન પડે. કારણ કે મોટા ભાગના લોકોને જ્ઞાન વૈરાગ્યની કથા ગમે છે, પણ લીલા ચરિત્રનો હજી મહિમા સમજાયો નથી. આમાં છબછબિયા છે, એટલો બધો અપાર મહિમા લીલા ચરિત્રોનો છે. તો સુરદાસજી અખંડ મૂર્તિ દેખે છતાં લીલામાં ડૂબેલા છે. તુલસીદાસજીને રામ સાક્ષાત છે, છતાં રામચરિત માનસના આઠો જામ ગાન કરે છે. વાલ્મીકીજી રામ સાક્ષાત્કાર છે, રામચરિત્રનું ગાન કરે છે અને લવકુશને અખંડ પઠન કરાવે છે. ઓહો, શું વાત છે! સુખદેવજી મહારાજ અખંડ સ્થિતિમાં છે, શ્રીમદ ભાગવતનો આઠો જામ દિગંબર અવસ્થામાં રહીને પણ ગાન કરે છે. અને આપણે આ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરના રચયિતા અખંડ મૂર્તિ દેખે છે, મૂર્તિને જોઈ જોઈને લીલા ચરિત્રોનું આલેખન કરે છે. એટલે લીલા ચરિત્રોનો સ્વાદ કંઈક અદ્ભુત છે. એટલે ભગવત લીલા એનું શ્રવણ, સંકીર્તન અને સ્મરણ એ તો કોઈ સંજોગોમાં છોડવા જેવું નથી. એનો સ્વાદ જ કંઈક જુદો છે. તો કેવો સ્વાદ છે? ભગવાનની મૂર્તિમાં તો અપાર સ્વાદ છે. જેવી રીતે, હવે ધ્યાનથી સાંભળજો, જેવી રીતે સાકર છે એ અતિ મીઠી છે. સાકર અતિ મીઠી છે. ગમે તે બાજુથી ચાખો, ઉપર નીચે પડખે આ પડખે કણીકો ચાખો, આખો ગાંગડો મૂકો, મીઠી મીઠીને મીઠી છે. ભગવાનની મૂર્તિ તો આનંદ આનંદ, રસ રસ અને રસનો મહાસાગર છે. પણ હવે વિચારો, એ સાકર મીઠી છે, પણ લોટ ઘીની સાથે મેળવીને પકવાન બનાવવામાં આવે તો સાકર મીઠી કે પકવાન મીઠું? તમે કહો. મીઠાશ વધી ગઈ. સાકરની મીઠાશ કરતા પકવાનની મીઠાશ વધી ગઈ, અપાર થઈ ગઈ. આહા, સાકર એમાં છે જ, કણ કણમાં સાકર મિશ્રિત થઈ ગઈ છે. પણ એને આશ્રય કયો છે? લોટ અને ઘીનો. અને એક સરસ મજાની વાનગી પેદા થઈ તો એક ઓર મીઠાશ, સાકરની મીઠાશથી પણ ઓર મીઠાશ આવી અને જે આપણને લાલાયિત કરી જાય. એમ ભગવાન છે એ તો આનંદ આનંદનો સાગર છે, પણ આપણા ઉપર દયા કરીને આ માયાની સાથે મળે છે અને મનુષ્ય ચેષ્ટા કરે છે. એ લોટ ઘી જેવા છે, એમાં મીઠાશ નથી, એમાં ગળપણ નથી. એવું મીઠાશ તો સાકરમાં છે. ઘૃત અને લોટ ભેળા કરો ને પકવાન બનાવો, એક સાકરને અલગી રાખો, શું ખાઓ? થૂથું કરીને કાઢી નાખો. એમ આ માયા છે, એમાં કોઈ સ્વાદ નથી. પણ ભગવાન આપણા માટે કૃપા કરીને એ માયાને અંગીકાર કરે છે. અને જયારે માનવ ચેષ્ટાને ગ્રહણ કરીને એ જયારે લીલા કરે છે, ત્યારે જે માધુર્ય પ્રગટે છે, જયારે એ રસ પેદા થાય છે, એ રસ એની મૂર્તિની સામે જોઈ રહેવાથી પણ અનંત ગણો પ્રગટે છે, ધોધ છૂટે છે. એટલે સુખદેવજી એકરાર કરે છે કે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહત ચેતા રાજરસે આખ્યાનમ યદધિતવાન. હે પરીક્ષિત, એ સુખને છોડીને હું આ કૃષ્ણની લીલાનું ગાન કરું છું. કયો સ્વાદ હશે? આવ્યો કોઈ દિવસ? અતિ અટપટો છે. એવો સ્વાદ આ લીલાનો છે. તો મધુરતા વધી જાય છે આપણને ચાખવા માટે. સાકરની મધુરતા તો એ જ છે, પણ આપણા ટેસ્ટ માટે મધુરતા અતિ વધી જાય છે. તો ચરિત્ર ભગવાન જયારે લીલા ચરિત્ર છે, એમાં એક તો પેલું મધુરતા પ્રગટે છે. બીજું, સાકર પડી હોય અને મિષ્ટાન પડ્યું હોય તો આપણને વધારે આકર્ષિત કોણ કરે? મિષ્ટાન આકર્ષિત કરે. અને બેમાંથી વધારે મહિમા તમને કોનો જ સમજાય? મિષ્ટાનનો, મીઠાઈનો વધારે મહિમા સમજાય. એવી રીતે ભગવાન આ મનુષ્ય લીલા કરે ત્યારે ભગવાનનો મહિમા અપાર ને અપાર સમજાય છે. સાકરનો મહિમા ઘી અને લોટની સાથે ભળે ત્યારે સમજાય છે, વધારે સમજાય છે. એવી રીતે ભગવાનના સ્વરૂપનો, મૂર્તિનો, એમના સુખનો જે મહિમા છે, એ મહિમા તો એના ચરિત્રોને જયારે કોઈ શ્રવણ કરે, સાંભળે, જુએ, ત્યારે એને ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય. ઓહો, જેને હું મનુષ્ય લેખતો હતો એ આવો મહાશાળી છે. સમજી લ્યો, દાનનો અપાર મહિમા છે. કર્ણ અતિશય મહિમાશીલ વ્યક્તિ, કેમ? મહાદાતા. બસ વાત પૂરી થઈ ગઈ. પણ ના, હવે એનું એક ચરિત્ર તમે કહી દો કે ઇન્દ્ર જેવો ત્રિલોકાધી મહારાજા પણ કર્ણની પાસે આવીને કવચ કુંડળ માગ્યા, ત્યારે કર્ણએ પોતાના શરીર સાથે ચોંટેડા એ કવચ અને કુંડળ કટારથી કાપીને ઇન્દ્રના હાથમાં આપી દીધા. અને નીંગળતી લથબથ કાયાથી કર્ણ હર્ષભેર પોતાના ભવન પાછો ફર્યો. ત્યારે કર્ણનો મહિમા રોમ રોમ આપણને સમજાય કે આ કર્ણ સામાન્ય વ્યક્તિ નથી. આપણે કોઈને 25 પૈસા નથી આપી શકતા, ત્યારે
કર્ણ શું આપી શકે છે. ચરિત્રથી મહિમા આપણને સમજાય. જો આ કર્ણનું ચરિત્ર આપણી પાસે ન હોય તો કર્ણ દાનેશ્વરી 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 હશે ભાઈ, પણ કેવો ચરિત્રથી સમજાય. એમ ભગવાન રામ રાજસૂય યજ્ઞ કરે, એક પત્ની વ્રત છે, સીતામાં અતિ પ્યાર છે, એમ સમજાય કેમ? યજ્ઞ કર્યો તો હું બીજું લગ્ન ન કરું, મારી પ્રેમી મારી પ્રિયા તો સીતા છે. હું એની પ્રતિમા પધરાવી શકું પણ સીતા સિવાય સ્વપ્નમાં કોઈનો સ્વીકાર ન કરી શકું. ઇતિહાસમાં એક જ એવો દાખલો છે રામનો કે યજ્ઞની સ્થંડિલમાં પોતાની પત્નીની મૂર્તિ રાખી અને જેમણે યજ્ઞ સંપન્ન કરાવ્યો હોય. આહા, રામ શું તત્વ છે! વાહ પ્રભુ! ઓહો, પિતાની ભક્તિને સાર્થક કરવા માટે એક અધૂરા વચને રામ વન ચાલ્યો જાય. ઓ સીતા મહાપતિવ્રતા, પણ કેવા કે પોતાને વનવાસ ન હોવા છતાં રામને પગલે 14 વર્ષ વનમાં ચાલી ગઈ. જુઓ, ચરિત્રથી મહિમા સમજાય છે. સમજાય છે ને? યાદ, ચરિત્રથી મહિમા છે. ઓહો, દશરથજી મહારાજ પણ કેવા મહાન! કેમ કેવા એટલે, અરે એક વચનને માટે પ્રાણ મૂકી દીધા પણ વચન ન છોડ્યું. ધન્ય હો રઘુકુલ રીતિ સદા ચલ્યા, એ શાશ્વત થઈ ગયું. ચરિત્રને સમજ્યા વગર, ગાયા વગર, જાણ્યા વગર વ્યક્તિનો મહિમા સમજાતો નથી. આહા, શિબી રાજા ભોલાભાર શરીર આપી, ઓહો, હરિશ્ચંદ્ર મહારાજ વેચાઈ જાય. આ વ્યક્તિઓના મહિમા ચરિત્રોથી પ્રગટે છે. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધનો વધ કરાવતા હોય, શિશુપાલનો વધ કરતા હોય, જયદ્રથનો અર્જુન પાસે વધ કરાવતા હોય, દ્રૌપદીના ઉપર વસ્ત્રોનો ઢગલો કરતા હોય, અને રણ મેદાનમાં યુદ્ધ ભીષ્મ દાદાની સામે જયારે હથિયાર ઉઠાવતા હોય અને દ્વારિકાથી ઉપડીને કાળ યવન એની પાછળ પડ્યો અને ભાગતા હોય, અને ચરિત્રમાંથી એવું પ્રગટ થાય કે મુચકુંદને જગાડે કાલ યવનનો નાશ કરતા હોય, ત્યારે શ્રી કૃષ્ણની નટખટાય, એનું ઐશ્વર્ય, એની કરુણા, એની દયા, એનો સાગર ઘૂઘવાટા મારવામાં. આ ચરિત્રોનો મહિમા છે. સાકર તો મીઠી છે પણ જરા લોટમાં ભળે ભાઈ. ને ભગવાન તો મીઠો છે પણ જયારે આપણી જેમ ચેષ્ટા કરે, એ કનૈયો ગોળિયું ફોડી નાખે, એ એક બે ગાળ ઉચ્ચારી દે, એ ગોપીને હેરાન કરે, એમાં તો રસ છે બાપા, એમાં તો રસ છે. એ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પ્રથમ મળે, એ સુકાનંદ સ્વામીને પ્રથમ મળે, એ રામાનંદ સ્વામીને પ્રથમ મુલાકાત થાય. એ રામાનંદ સ્વામી જયારે ગાદીએ બેસાડવાની વાત કરે ત્યારે બે વરદાનની માગણી કરીને દિલો દમાંગને ડોલાવી દે આપણને. અને એ મહારાજ જયારે પરમ વેદાંતી ખયા ખત્રીને મળે, સુરતનો ભગવાન મુનિ બાવાને જે રીતે મુલાકાત આપે, અને જીણાભાઈનો અંત સમય હોય, શ્રીજી મહારાજ જે રીતે એના આશિંગણ પાસે બેસી જાય, ત્યારે શ્રીજી મહારાજની અનંત ઐશ્વર્ય મહિમાશીલતાનું પ્રગટ્ય થાય છે. આ ચરિત્રનો મહિમા છે. મહિમા વધે છે, મહિમા સમજાય છે, મધુરતા પ્રગટે છે. ત્રીજું, લીલાનો એક અતિ અદભુત પાસું એ છે કે લીલા ચરિત્ર કેવળ લીલા ચરિત્ર નથી. સંતનું કે ભગવાનનું જે ચરિત્ર છે એમાં પગલે પગલે ઉપદેશ છે. લીલા શ્રવણ કરો ને હૃદયના તાળા ઉઘડી જાય. રામચરિત માનસમાં વાલીનો વધ થયો છે અને તારા એની પત્ની રુદન કરે છે, ત્યારે રામ એને કહે છે, તું કોના માટે રુદન કરે છે હે દેવી? જેને તું વાલી કહે છે પંચભૌતિક શરીર તારી સામે પડ્યું છે, અને કદાચ તું કોઈ બીજાને વાલી કહેતો, એ તો હાજર નથી, એ તો આત્મા છે, એ તો કોઈનો નથી, તારો નથી, કોઈનો નથી, તો કોના માટે રુદન કરે છે? એક ચરિત્ર યાદ આવે અને આપણા કોણ છે એના તાળા ઉઘેડી નાખે. જીણાભાઈનો અંત સમય હોય ને મહારાજ બેઠા હોય ને એની સાથે વાતચીત કરતા હોય, અને જીણાભાઈને ધામમાં મોકલ્યા પછી એમના માતુશ્રી સાથે ચર્ચા કરતા હોય કે અમે તમારા જીણાને તો કોઈ ન આપી શકે એવું રાજ સિંહાસન આપ્યું છે. આ હા, ત્યારે જે ઉપદેશ પ્રગટે છે. એટલે ચરિત્રમાં મધુરતા, મહિમા અને ઉપદેશ ત્રણેય પાસાઓ સમાયા છે. એટલે ચરિત્ર એ છોડવા જેવી ચીજ નથી. એક બીજો પ્રસંગ તમને કહું. ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે લોધિકા આવ્યા. લોધિકાના દરબાર અભયસિંહજી, એ તો 6 કલાક ધ્યાન કરે. ગુણાતીતાનંદ સ્વામીનું સંત મંડળ આવ્યું એટલે એ લોધિકા દરબાર અભયસિંહજી બાપુ એ બધા જ લોટ પાણી, સીધું સામાન, ઘી સાકર, બધા સીધા સામાન મંદિરે સંપૂર્ણપણે વ્યવસ્થા કરીને મોકલાવી દે, અને બાપુ પોતાની માઠ મેળીમાં ધ્યાન કરે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, સ્વામી કઈ બોલ્યા નહીં. પણ ચોથે દિવસે જયારે સાંજના સમયે અભયસિંહ બાપુ આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી થોડી ભ્રકુટી વાંકી કરી અને જે બોલ્યા કે દરબાર, હું તારા મોતૈયા લાડુ ખાવા માટે જુનાગઢથી નથી આવ્યો, સમજી લે. હું તારી રસોઈ ખાવા અહીંયા આવ્યો છું. ધ્યાન તું કરે છે વાત સાચી, પણ મને જવાબ દે, હું અહીં શું કામ આવ્યો છું? તું મારી પાસે આવ
હું તને આપણા ઈષ્ટના મહિમાશાળી જે ચરિત્રો છે, એની જે કથા છે, એનું જે નિર્ગુણ જ્ઞાન છે તને પીવડાવવા આવ્યો છું. ધ્યાન તું પછી કરજે બાપ, પછી કરજે. જુઓ ચરિત્રનો, કથાનો કેટલો મહિમા છે. તો ચરિત્ર છોડવા જેવું પાસું નથી. ભલે અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ, અને ભલે તમને અખંડ મૂર્તિ દેખાય છે અને અંત સમયે તમે નહીં ભૂલી જાઓ તોય પણ આ વસ્તુ કરવાની છે. આગેવાન હોય એ સૂચના કરે છેલ્લે કે ભાઈ જે જમી લીધું હોય ને એ લોકોએ પણ ઉઠવાનું નથી, થોડી વાર બેસવાનું છે. એનો અર્થ શું થઈ ગયો કે આ લોકોએ નથી ઉઠવાનું, તો ઓલાએ તો બેસવાનું છે, કારણ કે એને તો જીમા જ નથી. જે નથી જીમા એને તો નથી જ ઉઠવાનું, પણ જેને સાવ જમી લીધું છે એને પણ નથી ઉઠવાનું. શું કામ? એને કંઈક કહેવું છે, હજી એના માટે કંઈક અધૂરું છે, મુખવાસ આપવો છે, અથવા તો કંઈક છે. તો એવો જે ભક્ત છે એને તો આ મૂર્તિ અખંડ દેખાય એટલે હવે ઉઠી નથી જવાનું, એને પણ અમારે કંઈક કહેવું છે, એને પણ જરૂરનું છે. તો એને જરૂરનું હોય તો જેમ નથી જમી રહ્યા એને તો હજી જરૂરનું છે, એને જે દાળ ભાત નથી આવ્યા, હે? તો એવાને તો માટે તો બહુ મોટી ચર્ચા છે. ઠીક છે. તો ભગવાનની લીલા ચરિત્ર. બીજું શું મૂક્યું? ભગવાનના ભક્તોમાં જે હેત હોય. બહુ સરસ વાત. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાતોમાં પહેલા પ્રકરણની 32મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી એક જોરદાર પ્રહાર કરીને કહે છે, અરે કૃપાએ કરીને કદાચ કોઈ અખંડ ભગવાનની મૂર્તિ દેખે તોય પણ શું, જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નથી તો શું? આટલી વાતમાં એને તો શું હિસાબ મૂક્યો છે. એટલે ભગવાનના ભક્તમાં, એ શ્રીજી મહારાજની રદગત વાત કરે છે, એના ભક્તોમાં હેત હોવું જ જોઈએ. બહુ સાચી વાત છે. તો આપણે જોઈ લીધું કે ગમે તે સ્થિતિ હોય તો પણ ભગવાનના લીલા ચરિત્રો આ તે બધું જોઈએ. હવે એક એનામાં થોડી એ સમજવા જેવું છે. મહારાજે એમ કહ્યું એક અવતારની નહીં, જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી. આમાં એક આઈડિયા માર્યો છે. વિચાર કરો, સ્મરણ ક્યારે કરે? પેલા તો સાંભળવું પડે. સાંભળ્યા વગર શું શ્રવણ કરે? આટલું બધી વિશાળ જે શ્રવણ કરતો હોય એનો અર્થ જ એ થઈ ગયો કે અમારી રુચિ જ આ છે. વિશાળ શ્રવણ કરે તો કથા શ્રવણ એટલે કે લીલા ચરિત્રના શ્રવણમાં તો એની રુચિ છે જ. બહુ સરસ. તો હવે આપણે એ વિચારવું રહ્યું કે આપણે લીલા ચરિત્રોને આવી રીતે સ્મરણ કરીએ છીએ. હવે આપણા માટે વિચારવાનું છે. કોઈને પૂછીએ કે લ્યો ચાલો 5 ચરિત્ર કહી બતાવો, શું કહે? કાંકરા ટુંબડીમાં ખખડે. એટલે કમસે કમ દરેક ભગવાનના ભક્તે 108 એવા ચરિત્ર હોય જે વીણીને એ પોતાના ચિત્તમાં સ્મરણ કરવું જોઈએ. જેમ ભુજના સુંદરજીભાઈના ભાઈ હીરજીભાઈ હતા, એ મહારાજ જ્યાં જાય એના ચરિત્રોને જોયા હોય ને કોઈની પાસે સાંભળે એને સાંકળ કરી રાખે અને એને મહારાજને ખુદને કહેતા, મહારાજ આ તો મારી અંત સમયની મૂડી છે બાપ, આ તો મૂડી છે. અને ખરેખર એ મૂડી છે. તો ભક્તે એટલું કરવા જેવું છે, 108 ચરિત્ર મન પસંદ, જેમાં મન પરોવાઈ જાય. જેમ ભીષ્મ દાદાએ અંત સમયે એક ચરિત્ર દ્રઢપણે પકડ્યું છે અને એનાથી શરીર છોડ્યું છે. કયું? એની સામે ભગવાન શ્રી કૃષ્ણે જયારે હથિયાર ઉપાડ્યા, એ ચક્કર જે ફેરવે છે રથનું, એ રથાંગ પાણી ભગવાનનું છેલ્લું નામ વિષ્ણુ સહસ્ત્રનું સ્મરણ કરી અને ભીષ્મે પ્રાણ છોડ્યા છે. એવું ભીષ્મ પણ ચરિત્ર અને રસને પાન કરે છે. 108 ચરિત્ર અવશ્યપણે ગૂંથી રાખવા જોઈએ. બીજું સ્થાનની વાત છે. જે સ્થાનમાં જળ છે છતાં એ તીર્થ છે. એ વૃંદાવન છે, ગોકુલ છે, મથુરા છે, દ્વારિકા છે, વડતાલ છે, ગરડા છે, ધોલેરા છે, જુનાગઢ છે, એ અમદાવાદ છે. જે સ્થાનમાં ભગવાને લીલા કરી હોય એને સંભાળી રાખે. ત્રીજું, ભગવાનના ભક્ત સંત સાધુ સત્સંગી એની સાથે હેત રાખે અને એને સંભાળી રાખે. હવે અહીંયા આપણા મનને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે કેટલા સંત ભક્ત સાધુ સાથે હેત છે? વિચાર કરો, કોની સાથે હેત છે? હેતના સ્થાન કોઈ એકાદ છે? અને દિવસમાં આપણે ક્યારે કોઈ એવા. અને બીજું સમજવા જેવું છે કે એની સાથે હેત રાખવાનું કે જેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ યાદ આવે. મતલબ કે જે ભગવાનમાં જોડાયો છે, પણ જેને સ્મરણે કરીને સંસારના જાળા ડાંખળા ઉભા થાય એવાને યાદ નથી કરવાના. એવો સંત, એવો ભક્ત, એવો સત્સંગી તો એવો કોઈ વીણ્યો
બ્રહ્માનંદ સ્વામીએ પેલા છોકરાએ 2 મુઠ્ઠી પોંક આપ્યો, ખુશ થઈ ગયા. પેલા છોકરા, આ મારી ફાંદ યાદ રાખજે, જા, હું તારું કલ્યાણ કરીશ. અને છોકરાએ ગોળા જેવી મટકા જેવી ફાંદ જોઈ બાપા. બ્રહ્માનંદ સ્વામી આમ લુગડું ઉઘાડું કરીને આમ ફાંદ બતાવી, જોઈ લે, ગોળ ગંભીર નાભીનો એક પ્રચંડ ફાંદ જોઈ છોકરો ખુશ થઈ ગયો. હા 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 હા, બાપુની ફાંદ તો જો. અને ચિત્તમાં ચોંટી, એ છોકરાનો અંતકાળ આવ્યો ત્યારે ફાંદ દેખાણીને બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હાથ પકડીને દિવ્ય લોકમાંથી વિહરતા વિહરતા છોકરા પાસે આવીને ઉભા રહી ગયા. હાલ છોકરો કહો, મહારાજ આવી ગયા, તમારી ફાંદ મને દેખાય છો, તમારી મને ફાંદ દેખાય છે. એવો સાધુ જેમાં હેત હોય અને જેનું સ્મરણ હોય. એટલે કોઈમાં હેત હોવું જ જોઈએ અને કોઈનું સ્મરણ પાવન કરે, ભગવાનની મૂર્તિની યાદ અપાવે એવો કોઈ સંત, ભક્ત, સત્સંગી, ગ્રહસ્થ અથવા ત્યાગી, એમાં કંઈક વૃત્તિ હોવી જોઈએ, જે આજે અતિશય ઘસાઈ ગયેલી બાબત છે. તો મહારાજે તરત જ એક સાંકળ કરી કે સાંભળો, આ સંતો ભક્તો એને સંભાળી રાખવા, એની સાથે હેત કરવું, એના લીલા ચરિત્રો અમારા છે એને યાદ રાખવા, ભગવાનના લીલા ચરિત્રોનું સ્મરણ રાખવું, એટલા માટે તો અમે ઉત્સવ સમયા કરીએ છીએ. બસ આમાં અતિ ઊંચી કક્ષાવાળાને માટે પણ ભોજન છે, ખાણું છે, પણ એક અતિ જે નીચી કક્ષા છે એના માટે પણ આ ઉત્તમ છે. કેટલી બધી મોટી વાત. કરુણા જોયું, ભગવાનની અતિ કરુણા. કે એટલા માટે તો અમે ઉત્સવો કરીએ છીએ, એટલા માટે અમે આ બધા સમયા કરીએ છીએ કે જેથી કરીને બધા ભેળા થાય, સંતો સત્સંગીઓ હજારો હરિભક્તોને ભેળા કરીએ, એકબીજાને ઓળખાણ થાય, એકબીજાને હેત થાય અને એકબીજા અમારી લીલાઓને જુએ તો એની અંત સમયની મૂડી થઈ જાય. એ જો કદાચ પાપીમાં પાપી જીવ હોય, આ એના માટે અખંડ વૃત્તિવાળાની વાત જ નથી, સાધના કરતો હોય એની પણ વાત નથી, પણ અતિશય પાપી દુરાચારી વ્યક્તિ પણ જો આવી રીતે કોઈ સ્મરણમાં લીલા એને આવી જાય તો એનો અંત સમય સુધરી જાય છે. પ્રસિદ્ધ પ્રસંગને યાદ કર્યા વગર તો કેમ રહેવાય. પંચાળામાં મહારાજે ફૂલદોલનો ઉત્સવ કર્યો, બહુ મોટે પાયે, હજારો હરિભક્તો, અને મહારાજ પણ મન મૂકીને સંતો અને ભક્તોની સાથે રાસ રમ્યા, રસ ક્રીડા કરી, ગાડાઓ મોઢે ગુલાલ ને અબીલની છોડો ઉછાળી દીધી, આખું પંચાળાને રંગબેરંગી કાદવથી રંગી નાખ્યું. એવી જે ઉત્તમ લીલા દિવસો સુધી ચલાવી. એ ઉત્સવ સંપન્ન થયો, પૂરો થયો. પછી મહારાજે જીણાભાઈ અને એમના કામદારને બોલાવ્યા કે દરબાર, અમારી ઈચ્છા છે કે આ ગામના લોકોએ અમને બહુ સાથ સહકાર આપ્યો, આટલા બધા માણસોને સાચવવા એની વ્યવસ્થા કરવી, આટલો ભાવ દેખાડવો, એટલા માટે અમારી ઈચ્છા છે કે અમારે આખા ગામને જમાડવું છે. બસ કોઈ ન બચે. ભલે મહારાજ, તમારી ઈચ્છા. સરસમાં સરસ વાનગીઓ બનાવી. મહારાજે કહ્યું પણ એ આ વખતે અમારી રુચિ નહીં, તમારી પણ રુચિ નહીં, ગામ લોકોની જે રુચિ એ બનાવો, ભલે આપણે જે કરવું પડે તે કરીએ. મહારાજ કે તો એના માટે આગેવાનોને બોલાવવા પડે. હવે આગેવાનોમાં અમુક તો દરબારો તો હતા જ, પટેલો તો હતા, પણ વધારે વસ્તી રબારી, ભરવાડ અને આહીરોની પણ, એટલે એમના આગેવાનો પણ બોલાવ્યા. મહારાજની પાસે બેઠા. મહારાજે કહ્યું આવો આવો ભાઈઓ, અમારે આ આખા ગામને જમાડવું છે, અમે ખુશ થયા છીએ, તો તમે જો કહેતા હો તો દૂધપાક પૂરી જમાડીએ, તમે કહેતા હો તો બાસુંદી પૂરી જમાડીએ, તમે કહેતા હો તો શ્રીખંડ પૂરી જમાડીએ, તમે કહેતા હો તો સાટા, પેંડા, જલેબી, હલવો, જે કહો તે જમાડીએ. તો પેલા લોકો હતા ને એ એકબીજાને મોઢા સામે જોવા માંડ્યા. પેલા કે ભણે આવા કોરા હુખડામાં આપણો ફાંદો ભરાય, આ તો બધું હેરનું હુખડું, આપણું કામ નહીં આમાં, આને છે પેટ ભરાય બાપ. મહારાજ કે તો શું તમારે શું જમવું છે? એ તો જો તમારી તાકાત હોય તો અમને શેલણ પાવ. મહારાજ કે આ શેલણ કઈ બલા છે? હે જીણાભાઈ, આ શેલણ શું? તો કે મહારાજ, નાઘેરની બનાવટનો એક ઢીલો ગોળ અને સારી રીતે રાંધેલો સારો ભાત, અને એમાં ઘીની તાંબડીએ એક ધારે ઘી પીરસાય, એ ભેળું થઈને જમે, એને કહેવાય શેલણ. મહારાજ કે ઓહો, આ તો હેલું હુતક. પણ જોજો સ્વામિનારાયણ, તમારી તેવડ હોય તો હા પાડજો. મહારાજ કે ભલે ભલે, અમારે મન મૂકીને તમને જમાડવા છે. મહારાજ કે જીણાભાઈ, આ તો ન કોઈ કંદોઈને બોલાવવા, ન કોઈ વધારે મહેનત કરવી, બસ આ તો આપણે ઘર મેળે રાંધો ભાત, રાંધો લાવો ગોળ અને ઘી હું પીરશું. હા હા હા,
પરાત્પર પરબ્રહ્મ પોતાને હાથે તાંબડીઓ લઈ લઈને બધાને ઘી પીરસે છે. કૃપા કરીને, કરુણા માટે આખું ગામ જમી રહ્યું. પછી મહારાજે કામદારને બધાને પૂછ્યું, ગામ જમી લીધું? તો કે મહારાજ, નાના બચ્ચાથી માંડીને મરણ પથારે પડેલા વૃદ્ધને પણ તમારું ભોજન આપ્યું છે. તો મહારાજે કીધું, પેલી નદીને કિનારે જે 8, 10, 15 માણસો રખડે છે એ કોણ છે? અરે મહારાજ, એ તો વગડાઓ વાઘરી છે, જીવ મારીને હિંસા કરી પેટ ભરે. મહારાજ જવા દો, એને જમાડવાની કઈ ઈચ્છા નથી. આપણે તો ગામ લોકો કામમાં આવ્યા છે ને, એને આપણે જમાડી દીધું. મહારાજ કે વરસાદ વરસે ત્યારે હે કામદાર, પાપી કે પુણ્યશાળીનો વિભાગ નથી કરતો, ખારો દરિયો કે વાડ જાડી ઝાંખરાનો હિસાબ નથી માંડતો, ત્યારે હું એક સહજાનંદી સૂર્ય કરુણાનો અવતાર પ્રગટ્યો, ત્યારે મારું તારું બધા મારા બચ્ચા છે, તારે મને ભેદ હોય. કામદાર, જા 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 જા, એને લઈ આવે, મારે હાથે મારે એને જમાડવા છે. હું આવ્યો છું એટલા માટે. પેલા લોકોને કીધું કે આવો આવો, તમને ભોજન આપવું છે. દોડ્યા બિચારા, મહારાજની સામે લાઈનમાં બેસી ગયા. મહારાજે કચ્છ વાળ્યો છે, હાથમાં ઘીની તાંબડીઓ લીધી છે, પોતે દોથા ભરી ભરીને ગોળ અને ભાત પીરસ્યા, અને પોતે જ એક તાંબડીની ઘીરે ધારે પીરસવા માંડ્યા. જેણે એક ચોખા ઘીની એક બૂંદની સુગંધ ક્યાંક લીધી હોય તો લીધી હોય, એને આજે ઘી ધારે વરસે છે. આમ જેમ આમ હેલમાંથી પાણી ઢોળાઈ જાય, આમ હડેડ હડેડ જાય છે. ઓલા કે હા હા મહારાજ, આમ ઢોળાઈ જાય. પણ એમાં એક જણો હતો ને, એ તો મહારાજનું અદભુત રૂપ અને લાવણી આમ જોઈ રહ્યો કે હા હા હા, કરુણાનો અવતાર. આંખીમાંથી દળદળ આંસુ હાલ્યા જાય, એને ધ્યાન ન રહે, કોળીઓ રહી જાય મોમાન, મૂર્તિ જોઈ રહી. મહારાજ પ્રેમથી જમાડે છે. આ કંઠ જમાડીને તૃપ્ત કર્યા, પછી વિદાય થયા. દિવસો નીકળી ગયા, પણ એમાં જે પેલો એક હતો ને, એની મરણ પથારી આવી, બીમાર થયો, ભોજન કઈ ભાવે નહીં. એની ઘરવાળીને કહે, તું મને કઈક ભાવે એવું ખાવાનું લાવ. એટલે પેલી ગામમાં જઈને જુવાર બાજરીના રોટલા માગી આવે, એમાંથી કોઈને ઘેરથી જો ઘઉંની રોટલીનો ટુકડો આવે તો એને તારવી અને પેલાને કે લે ખા. પેલો એને મોઢે અડાડીને ફેંકી દે, મને આ નથી ભાવતું, કંઈક ભાવે એવું લાવી દે. તું મારું મોત બગાડીશ, મને કંઈક ભાવે એવું લાવી દે. આ હા હા હા, મને અભરખા છે. તે દી સ્વામિનારાયણે મને જે ઓલું શેલણ પાયું હતું ને, એ 2 કોળીએ શેલણ તું મારા મોઢામાં મૂકી દે. કેવો કરુણાળો હતો! એ કઈ મારો બાપ નહોતો, પણ મારી સાથે કેવું હેતથી જોતો હતો, પરાયણે કેવું પીરસતો હતો. આજ મને એના ઓડકાર આવે છે, તું મને એની સુગંધ આવે છે. ક્યાંકથી 2 કોળિયા ભાત ને શેરણ લઈ કરીને મને તું ખવડાય. મારો અંત સમય સુધરી જાય. પેલી કે અરે ફેટ્યા, અરે મારા પીટા, આપણા ઘરમાં એ શેલણ ક્યાંથી હોય? જા જા, તારા ભાગ્યમાં નહીં હોય. એ તો એક મહાપુરુષે તને ખવડાવી દીધું, પીવડાવી દીધું. પણ ત્યાં પેલો બેબાકડો થઈને ઉઠો ઊભો થઈ ગયો. હા હા, જો આવ્યા, એ સ્વામિનારાયણ આવ્યા, હાથમાં ઘીની તાંબડી. આ હા હા, આવો 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 મહારાજ. મહારાજ કે અમે તને શેલણ પાવા આવ્યા છે, હાલ અમારી સાથે. જો મને કે છે મારે તને શેલણ પાવું છે, હાલ અમારી હારે. જો હું એમની હારે જાઉં છું, લે હવે હું એની હારે ઉપડું છે. એમ કરતા કરતા શરીર ઢળી પડ્યું, અને એ પાપી એક વ્યક્તિ, જીવ હિંસા કરીને પેટ ભરીને નિર્વાહ કરનારો વ્યક્તિ પરમ પદનો અધિકારી થઈ ગયો. એક લીલા સ્મરણના માધ્યમથી સમજાયું. ભગવાનને કૃપા વાક્ય ઉચ્ચારીને વચનામૃત વહાવ્યા, તો એમાં એક રુચિ કઈ કે ભગવાનની મૂર્તિમાં લીન થાઓ, પણ ભગવાનની લીલા, એના ભક્તોમાં સ્નેહ, એ અમારી રુચિ છે. એમાં અમને કોઈ દી તૃપ્તિ થતી નથી. તો એ રુચિ પ્રગટ થઈ, અને બીજું કરુણા પ્રગટ થઈ કે કેટલી બધી કરુણા છે જીવ ઉપર, કે એને અંતે પોતાનું પદ મળે એના માટે પોતે એક કરુણા વહાવી રહ્યા છે. તો આ વચનામૃત તો એક બહુ વિચારમાં મૂકી દે એવું છે કે અંત સમય સુધારી લેવો. ભલે વચનામૃતને એમ કહેવાય છે કે લીલા સંભાળી રાખવાનું, પણ હકીકતમાં એમ પણ કહી શકાય કે મૃત્યુ સુધારવાનું આ વચનામૃત છે. મૃત્યુ સુધારવાનું, જેને સુધારવું હોય એને તો બહુ ગંભીરપણે આ વચનામૃતનું ચિંતન કરવું જોઈએ. છતાંય આપણા માટે જે સંતોએ ભક્તોએ પણ એ પણ રાહ આપ્યો છે. મુક્તાનંદ સ્વામી ગાયું છે કે અંતકાળે રે આવી સંભાળી લેજો સામળા. આવા સંતોએ પણ અંતકાળની ચિંતા કરી છે, અને એની પ્રાર્થના મૂકી છે કે હે મહારાજ, અંતકાળે આવીને સંભાળી લેજો. આપણે કયા દિવસે એવી પ્રાર્થના કરશું, અને જે દિવસે એવી પ્રાર્થના થશે તે પૂરેપૂરા મૃત્યુ સુધારવા માટે પુરુષાર્થ પ્રિય થયા છે એવું કહી શકાય. અંતકાળે આવી સંભાળી લેજો સાંભળા. કુંતાજીએ ભગવાન શ્રી કૃષ્ણએ મેં કીધું કે મહારાજ દીકરા, મારે માગવું છે તારી પાસે. જયારે હસ્તિનાપુરમાં રાજ શાસન સ્થપાઈ ગયું ને, પછી કે હવે હું દ્વારિકા જાઉં ફઈબા,
તો કે દીકરા જા, પણ મારી એક ઈચ્છા છે, મારે તારી હારે ઢાલ બાંધવી છે. શેની ફઈબા ઢાલ? તો કે અત્યારે તો હું તારું સ્મરણ કરું છું, અત્યારે હું તારું સ્મરણ કરું છું, પણ જયારે અંતકાળ આવશે ત્યારે કફ પિત્ત અને વાતથી જયારે મારો કંઠ રૂંધાઈ જશે, મારી ચેતના સ્ફૂર્તિ નહીં રહે, ત્યારે હું તારું સ્મરણ નહીં કરી શકું. માટે હે કૃષ્ણ, તું મને વચન આપ, અત્યારે હું તારું સ્મરણ કરું, ગમે તેટલા દુઃખમાં હું તને ન ભૂલું, એ મારું તને વચન. પણ તું સામે મારી ઢાલ બાંધ કે એ સમયે હું સ્મરણ ન કરું, પણ તું મારું સ્મરણ કર અને મને સંભાળી લેજે. આ સ્ત્રીના દેહ કેટલી ચિંતા અને કેટલા બધા આપણને જ્ઞાનના રહસ્યો પ્રગટ કરે છે. એટલે અંત સમય સુધારવાના માટે એક મૂડીરૂપ આ વચનામૃત છે. એમાં જે કરવું જ જોઈએ એનું યથાયોગ્ય આપણે ચિંતન અને સ્મરણ કર્યું છે. ભગવાન આપણને એ રસ્તે વધુ ને વધુ ચલાવે એવી પ્રાર્થના સાથે આ ત્રીજું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.